નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો જ્યોતિષ ચક્ર. હું છું આપની સાથે દીપા શર્મા. આજે છે 7 જુલાઈ સોમવાર. દેવશયની એકાદશી પછી હવે વિષધર દેવાધિદેવ મહાદેવ જાગૃત થાય છે અને ચક્રધર લીલાધારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ પોઢી જાય છે. ત્યારે આવનારા ચતુર્માસમાં સંયમ સાથે ભક્તિ કરીને પુણ્ય કમાવવાનું છે. આપ સૌને ચતુર્માસની શુભેચ્છાઓ. હવે જ્યોતિષ ચક્રમાં આજે જાણીશું કે આપના ભાગ્યના કાર્ડ શું કહે છે અને મેષથી લઈ મીન સુધીની તમામ રાશિઓ માટે આગામી સપ્તાહ કેવું રહેશે એ પણ જાણીશું શ્વેતા ખત્રી પાસેથી. શ્વેતાજી, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, 12 રાશિનું આજનું રાશિફળ કેવું રહેશે એ જણાવી દઉં. પહેલા તો મેષ, વૃષભ અને મિથુનનું. ચોક્કસ. તો આજનો સોમવાર અને સૌથી પહેલાં આપણે મેષ રાશિને જોઈએ. મેષ રાશિ માટે આવ્યું છે કરેજ કાર્ડ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં હિંમતની જરૂર પડશે અને તમે હિંમત પણ રાખવાના છો અને આજના દિવસમાં તમારે જે પણ કંઈ ડિફિકલ્ટ કામ હશે એ પણ તમે પૂરા કરી શકશો, કેમ કે કરેજ કાર્ડ બહુ જ પોઝિટિવ એનર્જીનું કાર્ડ છે. સાથે સાથે એ સ્ટ્રેન્થ બતાવે છે. એટલે આજના દિવસમાં તમારી સ્ટ્રેન્થ, તમારી કરેજ યુઝ થવા જઈ રહી છે, તો તમારે ફોકસ આના પર કરવાનું છે. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિનું જોઈએ. ફ્રેન્ડલીનેસ કાર્ડ છે. બહુ જ સરસ કાર્ડ છે. આજના દિવસમાં તમારું નેચર, તમારું ઇમોશન્સ ફ્રેન્ડલી થવાનું છે. એટલે આસપાસના લોકો સાથે તમે હળીમળીને કામ કરવાના છો, તમે શેર કરવાના છો અને આનાથી તમને અને સામેવાળા વ્યક્તિને પણ ફાયદો છે. તો વૃષભ રાશિ માટે આજનો દિવસ બહુ જ ફ્રેન્ડલી છે. આજનો દિવસ બહુ જ સારો જવાનો છે. મિથુન રાશિ આજની જોઈએ. ઇન્ટિગ્રેશન એટલે કે સમત્વમ. આજના દિવસમાં તમે બેલેન્સ સ્ટેટમાં રહેશો. આજના દિવસમાં બધું તમે બેલેન્સ રાખીને કરવાના છો, ના કંઈ ઓછું ના કંઈ વધારે, કારણ કે ઇન્ટિગ્રેશન કાર્ડ બતાવે છે કે બધું સાથે રાખીને ચાલવું, બેલેન્સ કરવું અને જેનાથી તમારી અંદર પણ એક નવી એનર્જી તમને આજના દિવસમાં અનુભવ કરશો. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ માટે આવ્યું છે ટર્નિંગ ઇન. કર્ક રાશિ માટે ટર્નિંગ ઇન બતાવે છે કે આજના દિવસમાં તમે પોતાના ઉપર ધ્યાન આપવાના છો. આજુબાજુ જે પણ કંઈ ચાલી રહ્યું હોય એના કરતાં તમારું ધ્યાન પોતાની અંદર હશે, તમારા પોતાના વિચારો, તમારા પોતાના ઇમોશન્સ પર હશે અને જે સારી વાત છે. તો આજના દિવસમાં આજુબાજુ ગમે તે થાય, તમારે પોતાના પર ધ્યાન આપવાનું છે, તમારે શું કરવું છે એના પર ફોકસ કરવાનું છે. હવે જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિનો આજનો સોમવાર જોઈએ. 2 કાર્ડ આવ્યા છે. એક તો છે કોન્શિયસનેસ અને એક છે એડવેન્ચર. કોન્શિયસનેસ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં જો તમને કન્ફ્યુઝન થાય અને વધારે પડતા વિચારો આવે તો તમારે તમારા આગળના ભવિષ્યનું વિચારવાનું છે કે આગળ તમારે કઈ રીતે આગળ વધવું છે, કારણ કે એડવેન્ચર એટલે કે સાહસ કરવું. જ્યારે આપણે આજના વિચારોમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આગળનું વિચારવું વધારે સારું છે. એ સિંહ રાશિ માટે આવ્યું છે. આગળની રાશિ જોઈએ કન્યા. કન્યા રાશિનો આજનો દિવસ પાર્ટિસિપેશન એટલે કે ભેગા મળીને કંઈક નવું બનાવવું, કંઈક નવું ક્રિએટ કરવું, જે આજના દિવસમાં છે. આજનો સોમવાર કન્યા રાશિ માટે બતાવે છે કે આજના દિવસમાં હળી મળીને કામ કરશો, તમને સપોર્ટ પણ મળશે અને તમે સપોર્ટ આપવાના પણ છો અને એના કારણે તમે કંઈક નવું ક્રિએટ કરવા જઈ રહ્યા છો. આગળની રાશિ જોઈએ તુલા. તુલા રાશિનો આજનો દિવસ અવેરનેસ કાર્ડ છે. બહુ જ સરસ પોઝિટિવ કાર્ડ છે અને આ કાર્ડ બતાવે છે કે અવેરનેસ એટલે કે જાગૃતતા. આજે તમે પોતાના વિચારોથી પરે જવાના છો, એટલે જે પણ કંઈ નેગેટિવિટી છે, જે પણ કંઈ ડર છે એમાંથી બહાર આવવાના છો, કારણ કે જાગૃતતા બતાવે છે કે તમારી અંદર જે ટ્રુ સેલ્ફ છે એના સુધી પહોંચવાનો બહુ જ સારો દિવસ છે. વૃશ્ચિક રાશિ આજની જોઈએ. એ આવ્યું છે પેશન્સ એટલે કે ધીરજનો દિવસ. કુદરત બધું જ સમય પ્રમાણે તમારા માટે આજે કરવાના છે, એટલે તમારે કુદરત પર છોડવું પણ જરૂરી છે. આજનો દિવસ પોઝિટિવ છે. બની શકે કે તમારો આજના દિવસમાં એવી પરિસ્થિતિઓ આવે કે જેમાં તમારે શાંત રહેવું પડે, તો આજના દિવસમાં શાંત રહેવાનું છે અને કુદરત તમને બધું જ આપવાની છે. બધું જ સમય પર થવાનું છે આજના દિવસમાં. આગળની રાશિ જોઈએ ધન. જે આવ્યું છે ગિલ્ટ. બની શકે કે આજનો દિવસ થોડુંક તમારા પોતાના વિચારો નેગેટિવિટીમાં જાય, કારણ કે ગિલ્ટ એટલે કે પોતાને દોષી માનવું અને એ પણ કોઈક ભૂતકાળના કારણે અથવા તો પોતાની કોઈ ભૂલના કારણે. અને આ વિચારો આપણને હેરાન કરતા હોય છે ને આપણું વર્તમાન બગાડતા હોય છે. તો એનું માટે ગાઈડન્સ કાર્ડ છે માઇઝર કાર્ડ બતાવે છે કે જે પણ તમારે આજના દિવસમાં નેગેટિવ વિચાર આવે એને શેર કરી દો, પોતાના સુધી ના રાખો, કારણ કે પોતાના સુધી રાખવાથી એ વધે છે. તો ક્યારેક કોઈની સાથે શેર કરવાથી એનું સોલ્યુશન આવી જાય છે, જે આજના દિવસમાં કરવાનું છે. જોઈએ મકર રાશિ આગળ.
બર્ડન બની શકે કે આજના દિવસમાં અનવોન્ટેડ બર્ડન આવે પોતાના જ વિચારોના કારણે અથવા તો બીજાના લોકોના વિચારોના કારણે તમારા માનસિક રીતે તમે બહુ જ બધું બર્ડન ફીલ કરો. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ન્યૂ વિઝન, બહુ જ પોઝિટિવ કાર્ડ છે ન્યૂ વિઝન, જે બતાવે છે કે એ બધું જ છોડીને નવી આઈડિયા પર કામ કરવાનું છે, પોતાના નવા માઇન્ડસેટ પર કામ કરવાનું છે, નવી એનર્જી સાથે કામ કરવાનું છે અને એનાથી તમારું આ બર્ડન જતું રહેશે. આગળની રાશિ જોઈએ કુંભ. કુંભ રાશિ માટે સપ્રેશન આવ્યું છે. બની શકે કે આજે તમને સપ્રેશન એટલે કે થોડુંક તમે પોતાનું દબાયેલું ફીલ કરો માનસિક રીતે આજુબાજુની પરિસ્થિતિઓના કારણે કે આ પણ કરવાનું છે એવું બને. અને એનું ગાઈડન્સ કાર્ડ આપણે જોઈએ તો અલોનનેસ. લોકો તમને આજના દિવસમાં સપોર્ટ કરે કે ના કરે, તમારે આગળ વધતા રહેવાનું છે. તમારે આજના દિવસમાં જે પણ કંઈ કામ કરવાનું છે, જેના પર ધ્યાન આપવાનું છે, એ બસ કરવાનું ચાલુ કરી દો, લોકોની રાહ ના જોતા. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ જોઈએ ધ ક્રિએટર. બહુ જ સરસ કાર્ડ છે. આજનો દિવસ તમારા હાથમાં છે. ધ ક્રિએટર એટલે કે તમે તમારી જીવનના તમારી લાઈફના ક્રિએટર છો. એટલે આજનો દિવસ બહુ જ એક્ટિવ પણ જવાનો છે, બહુ જ ક્રિએટિવ જવાનો છે અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ પૂરા કરવા ઈચ્છો એ પૂરા કરી શકશો. શ્વેતા, અમારી સાથે એક કોલર પણ જોડાઈ ગયા છે, તેમનો પણ પ્રશ્ન જાણી લઈએ. તમારું નામ કહેજો અને સાથે જન્મ તારીખ અને પ્રશ્ન. હેલો જી, હા તમારું Hello. નામ, જી તમારું નામ, જન્મ તારીખ કહેજો. કાળાભાઈ જી કાળાભાઈ, પ્રશ્ન શું છે અને જન્મ તારીખ? 8/7/19. પ્રશ્ન? કાળાભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. અન્ય એક દર્શક જોડાઈ ગયા છે, રસિકભાઈ અમારી સાથે જોડાયા છે સાણંદથી. રસિકભાઈ, તમારો પ્રશ્ન અને જન્મ તારીખ પણ કહેજો. હેલો જી. હા, મારા છોકરા માટે પૂછવું હતું. મારા છોકરાનું નામ છે જયમીનભાઈ રસિકભાઈ ચાવડા અને એની જન્મ તારીખ 13/11/2013. જી. હા. પ્રશ્ન એની જન્મ કુંડળી વિશે પૂછવું હતું અને હવેથી એની મમ્મીની ડેથ થઈ ગઈ હોય એટલે નિરાશ બહુ રહે એ. ઓકે, એના માટે પોઝિટિવ કાર્ડ આવ્યું છે અને હા, હજી એમના મમ્મીની અસર છે, જે પણ કંઈ થયું છે એના કારણે આ સ્ટેટ છે. પણ એમને રોજ મેડિટેશન થોડું કરાવો, નેચર સાથે કનેક્ટ કરાવો અને ક્યાંક એક્ટિવિટીમાં લગાડો, જેનાથી એમને ફાયદો થશે. કારણ કે એમની એનર્જી બહુ જ પોઝિટિવ છે અને આ બધું જ થોડાક ટાઈમમાં બધું ક્લિયર થઈ જશે ને પાછા નોર્મલ પણ થઈ જશે. हमारे साथ વધુ એક કોલર જોડાયા છે, वर्षाबेन, તેમનું નામ છે. वर्षा जी, आपका प्रश्न क्या है और जन्म तारीख कहिएगा. મારી જન્મ તારીખ છે 21 નવેમ્બર 1983 અને મારો પ્રશ્ન છે કે મારે નવું ઘર લેવું છે, તો ક્યાં સુધીમાં મેં નવું ઘર લઈ શકીશું? ઓકે, સૌથી પહેલાં વર્ષાબેન, મેં તમારા માટે ચેક કર્યું છે કે નવું ઘર પોસિબલ છે, તો 100% યસ છે. અને નથિંગનેસનું કાર્ડ ટાઈમ માટે આવ્યું છે, એ બતાવે છે 6 થી 8 મહિનામાં, એટલે કે આવતા વર્ષે ફાઇનલી થઈ જ જશે. તમારું 100% ફોકસ રાખજો, ભલે અત્યારે તમને ક્લેરિટી ના હોય પણ આવતા વર્ષે ફાઇનલ છે. હવે ગૌરીબેન જોડાયા છે અમારી સાથે, તેમનો પણ પ્રશ્ન જાણી લઈએ. ગૌરીબેન, જણાવજો તમારો પ્રશ્ન અને જન્મ તારીખ. અમારી જમીન લઈ લીધી છે, દિનેશ કરીને નામ છે, તો અમને પાછી મળશે કે નહીં? ઓકે, જમીન પાછી મળશે. 80% પોઝિટિવ આવ્યું છે અને આમાં ફિમેલ કાર્ડ બતાવે છે, જે બતાવે છે કે તમારે અથવા તો તમારી આસપાસ જે પણ ફિમેલ્સ હોય એમના કારણે આ પાછી આવવાની શક્યતાઓ છે. અને ટાઈમ આવે છે 6 થી 8 મહિના અને તમારે થોડીક એક્શન પણ લેવાની જરૂર પડે છે આમાં. અમારી સાથે નિખિલ પંડ્યા પણ જોડાયા છે. નિખિલભાઈ, તમારો પ્રશ્ન શું છે? મારા દીકરા હરમીશ પંડ્યા માટે વાત કરી હતી. જી. એની જન્મ તારીખ છે 9/3/1998, 1998. હા, એની પ્રોફેશનલ કેરિયર, હાલ એ બેંગ્લોર જોબ કરે છે. એનું નોકરી કારકિર્દી કઈ રીતે રહેશે અને આગળ એનું લગ્ન જીવનને આ તે માટે ખાસ મારે જાણવું હતું. ઓકે, કરિયર બહુ જ સારું છે અને અત્યારે કદાચ બની શકે કે થોડોક સ્ટ્રગલનો ટાઈમ મને દેખાડી રહ્યો છે, પણ એ ટેમ્પરરી છે. 4 મહિના પછી વધારે સારી એમની કરિયર ક્રિએટ થવાની છે. એટલે આવતું વર્ષ વધારે સારું છે. નવી જોબ પણ મને આવતા વર્ષે દેખાઈ રહી છે અને મેરેજ માટે થોડુંક અત્યારે કોમ્પ્રોમાઇઝ દેખાડે છે. એટલે તમે થોડાક 6 થી 8 મહિના પછી મેરેજનું વિચારો તો સારું રહેશે.
બાવળાથી કિરીટ રાઠોડ પણ જોડાયા છે. શ્વેતા, તેમનો પ્રશ્ન પણ જાણી લઈએ. હા. કિરીટભાઈ, તમારો પ્રશ્ન શું છે? મેડમ, મારા ઘરમાં એવું છે કે સવારે મોર્નિંગ મારી મિસિસ કોઈ થોડી છે છોકરો છે સવારે ઉઠે ને તો એ લોકોનું હાઈપર મગજ થઈ જાય છે. બીજું કે નાની નાની વાતોમાં આ લોકો કંકાસ કરે છે. ઓકે. હા, એમની એનર્જી તો પોઝિટિવ છે પણ બહુ જ ઇમોશનલ છે અને જે પણ કંઈ એક્સપ્રેસ કરવા માંગે છે નથી કરી શકતા. આના માટે જે પણ આ જે ગુસ્સાનો અને જે ઇમોશનલ ઇશ્યુઝના પ્રોબ્લેમ છે એના માટે એક સરસ વસ્તુ હું જણાવું કે આજે આમ પણ સોમવાર છે, તમારે કાચના બાઉલમાં ચોખ્ખું પાણી ભરવાનું છે અને તમારી ઉત્તર દિશા જે આવતી હોય ત્યાં એ બાઉલ મૂકવાનું છે ને એમાં સફેદ ફૂલ મૂકવાના છે. આનાથી ઘરની એનર્જી બહુ જ પોઝિટિવ રહેશે, બધાનું માઇન્ડ પણ શાંત રહેશે અને એકબીજા સાથે સરસ રીતે પણ રહેશે. અમારી સાથે કુંજલબેન જુનાગઢથી જોડાયા છે. કુંજલબેન, તમારો પ્રશ્ન શું છે? એકચ્યુઅલી મારો પ્રશ્ન એ છે, મારા ભાઈની જોબ ક્યારે લાગશે ને મારે એ જાણવું છે. એમનું નામ તુષાર સાકરિયા. ઓકે, જોબ ક્યારે લાગશે? હજી 3 મહિના છે. એમને કહેજો કે નેગેટિવ ના થાય, બેસી ના રહે, કેમ કે બહુ જ સારી જોબ છે જ એમના માટે, પણ જે પ્રમાણે પ્રયત્ન થવા જોઈએ એ નથી થઈ રહ્યા અને ભયંકર નેગેટિવિટી છે જોબ માટે. તો એમને કહેજો કે પ્રયત્ન કરે, એટલું ડિપ્રેસ થવાની જરૂર નથી, એમનું ફ્યુચર બહુ જ સારું છે. વધુ એક કોલર જોડાયા છે, કમલેશભાઈ વડોદરાથી. કમલેશભાઈ, કોની માટે પ્રશ્ન છે? જન્મ તારીખ કહેજો અને પ્રશ્ન. 10/10/72. જી, પ્રશ્ન. કોઈ કામકાજ નહીં મળતું. ઓકે, કમલેશભાઈનું અત્યારે કામકાજમાં જોઈએ. જો કમલેશભાઈ, તમારા કાર્ડ્સ બહુ જ પોઝિટિવ આવ્યા છે. કામકાજ માટે એવું છે કે તમારી સ્ટ્રેન્થને યુઝ કરવાની છે, આઉટ ઓફ બોક્સ જવાની જરૂર છે. બેઠા બેઠા નહીં થાય, કેમ કે સિંહ જેવી એનર્જી છે પણ આજુબાજુ ઘેટા બકરા દેખાડી રહ્યા છે. તો એક સ્ટેપ લો, એનાથી બધું ક્લિયર થશે. એક્શન બતાવે છે કે એક્શન કંઈક તો લેવી જ પડશે, વિચારોથી કંઈ જ નહીં થાય. વધુ એક દર્શક મિત્ર જોડાયા છે અમારી સાથે પોતાનો પ્રશ્ન લઈને. ભાવેશભાઈ, જણાવજો તમારો પ્રશ્ન. જન્મ તારીખ 19/75 અને મારો પ્રશ્ન છે કે મારે પોતાનું મકાન લેવું છે, લેવાતું નહીં અને મારે પાસ થઈ છે કેવું રહેશે? ઓકે, પહેલાં જોઈએ શું પ્રોબ્લેમ આવી રહ્યા છે. પ્રોબ્લેમ મકાન નવું લેવામાં હજી ટાઈમ છે, હજી થોડોક ટાઈમ બતાવે છે. તો હજી પ્લાનિંગ પણ નથી જે રીતે તમે વિચારો છો. અને ધ ક્રિએટરનું કાર્ડ કહે છે કે પોસિબલ તો છે જ, તમે નવું ઘર લેવાના જ છો, પણ હજી થોડુંક વેઇટ કરો. આવતા વર્ષે તમે વિચારશો તો ચાન્સીસ વધી જશે. ભાવનગરથી પ્રવીણભાઈ જોડાયા છે. પ્રવીણભાઈ, તમારો પ્રશ્ન જણાવજો. પ્રવીણભાઈ, તમારો અવાજ કપાઈ રહ્યો છે, ફરી એક વખત રિપીટ કરજો. સગાઈ માટેનું પૂછવાનું હતું. જી. ઓકે, તમારો જ પ્રશ્ન છે? હા, મારો જ છે. ઓકે, તમારી સગાઈ ક્યારે થશે? 6 મહિના ફાઇનલ છે, કેમ કે સક્સેસનું પણ કાર્ડ આવ્યું છે, એટલે બહુ જલ્દી સગાઈ તમારી થવાની છે. હવે આગળ વધીએ અને જયાબેનનો પ્રશ્ન પણ જાણી લઈએ. પોરબંદરથી તેઓ અમારી સાથે જોડાયા છે. જયાબેન, તમારો પ્રશ્ન શું છે? અમારા જયાબેન, અમને અવાજ નથી આવી રહ્યો, ફરી એક વખત કહેજો. અમારા છોકરાને બહાર જવાનું છે, ભણતર થઈ ગયું, મેળ નથી આવતો. પ્રશ્ન શું છે? જી, એમના દીકરાને બહાર જવાનું છે પણ મેળ નથી આવી રહ્યો. શું નામ છે તમારા દીકરાનું? રમેશ. બહાર જઈ શકશે? હા, પોઝિટિવ તો છે, ચાન્સીસ છે, પણ હજી વર્ષ છે, એટલે આવતા વર્ષે ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે કે એ બહાર જઈ શકે છે. દર્શકોને એક રિક્વેસ્ટ છે, એક વિનંતી છે કે જ્યારે પણ તમે ફોન કરો તો ટીવીનું વોલ્યુમ જે છે તે ઓછું રાખવું, જેથી અમને તમારો પ્રશ્ન સરળતાથી સમજાઈ શકે. હવે આગળ વધીએ. પારુલબેન અમારી સાથે જોડાયા છે જામનગરથી. પારુલબેન, તમારો પ્રશ્ન કહેજો. હેલો. જી. હા, મારા સન વિશે છે. જી. 26/7/2004. એ બીટેક ના લાસ્ટ યરમાં છે. ઓકે. તો કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્શન થઈ જશે. આજે એનું ઇન્ટરવ્યુ ફ્રી છે. ઓકે, મને એમનું નામ જણાવશો? ઓકે, પારુલબેન ફોન કટ થઈ ગયો. વિશે પૂછીએ. આજનું ઇન્ટરવ્યૂ 100% પોઝિટિવ છે. એમને કહેજો ટેન્શન ના લે, બહુ જ રિલેક્સ થઈને જાય અને તમારા જે પણ કુલદેવી છે એમને યાદ કરીને જાય, થઈ જશે. ધ્રાંગધ્રાથી હર્ષલભાઈ પણ જોડાયા છે. હર્ષલભાઈ, તમારો પ્રશ્ન કહેજો, જન્મ તારીખ પણ. હા,
જી હર્ષલભાઈ. જન્મ તારીખ 689. જી હર્ષલભાઈ, પ્રશ્ન. મારે 689 જન્મ સાંજે 4:30 વાગે સુરેન્દ્રનગર. હર્ષલભાઈ, તમે ટીવીમાંથી જોઈને જે પ્રશ્ન કરી રહ્યા છો, મારા સુધી અવાજ નથી આવી રહ્યો. તમે એ વોલ્યુમ ઓછું કરીને ત્યારબાદ અમને પ્રશ્ન કરો. હા હાલો. જી હા બોલો. તમારો પ્રશ્ન. મારે ઓલા દીકરા માટે પૂછવું હતું કે એને બદલીનો સંજો કેટલો ક્યાં છે? ઓકે, એમનું નામ શું છે? કોનું હતું? અતુલ. અતુલ. ઓકે, અતુલને બદલીના ચાન્સ હમણાં થોડુંક ડીલે છે, પણ ફ્યુચરમાં 100% યસ છે. તો હમણાં જે તમે વિચારો છો કે હમણાં થાય બદલી, તો હજી વેઇટ કરવાનું આવ્યું છે. નંદાસણથી ધવલભાઈ જોડાયા છે. ધવલભાઈ, તમારો પ્રશ્ન કહેજો અને જન્મ તારીખ. મારો પ્રશ્ન એ છે કે મારા ભણવામાં ધ્યાન નહીં લાગતું. કોની માટે પ્રશ્ન છે તમારે? ભણવા બાબત. તમારા પોતાને લઈને પ્રશ્ન છે કે તમારા અન્ય કોઈ સંબંધી સાથેનો પ્રશ્ન છે? મારા પોતાનો. ઓકે, તમારી ઉંમર શું છે? 17. ઓકે, ભણવામાં ધ્યાન નથી લાગતું. માઇન્ડ બહુ ડિસ્ટ્રેક્ટ થાય છે, બહુ જ બધું બીજું કરવું હોય છે, અને એના કારણે ભણવામાં ધ્યાન નથી રાખતું, ફોકસ નથી. અને આના માટે હું તમને કહીશ કે રોજ ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલવાનું રાખો અને 10 થી 15 મિનિટ ઓમકાર કરો. આનાથી તમારું કોન્સન્ટ્રેશન રહેશે અને ભણવામાં પણ બધું જ સારું રહેશે. વધુ એક કોલર જોડાઈ ગયા છે ગાંધીનગરથી, હરીશભાઈ. હરીશભાઈ, તમારો પ્રશ્ન કહેજો અને સાથે જન્મ તારીખ પણ. 3/1/78. અને પ્રશ્ન મારે નોકરીમાં લેવાનું છે કે ધંધામાં? એમ કેમ નોકરી કરીને એમ કઈ નહીં ઓલું થતું ઘર કઈ. ઓકે, નોકરીમાં હા, એ તમારી વાત સાચી છે, પણ ધંધામાં વધારે સારું છે. તમે ડેફિનેટલી ધંધો ચાલુ કરી શકો છો, અને તમને જે ઈચ્છા થતી હોય, જે અંદરથી તમને ઇન્ટ્યુશન થતું હોય, એ ધંધામાં તમે આગળ વધશો તો 6 થી 8 મહિનામાં ફાયદો દેખાશે. વધુ એક કોલર જોડાયા છે દ્વારકાથી, નિશાબેન જોડાયા છે. નિશાબેન, તમારો પ્રશ્ન કહેજો, જન્મ તારીખ પણ. જન્મ તારીખ છે 10/10/2002. પ્રશ્ન. હા, સગાઈ ક્યાં થશે? લગ્ન જીવન. જી નિશાબેનની સગાઈ. હા. ઓકે, 8 મહિના છે, એટલે આવતું વર્ષ તમે વિચારી શકો છો. અને સ્લોઈંગ ડાઉનનું કાર્ડ બતાવે છે કે શાંતિથી આગળ વધજો, ઉતાવળ ના કરતા કે ઉંમર થઈ ગઈ છે, આમ થઈ ગયું છે. પરફેક્ટ ટાઈમે આવતા વર્ષે તમારી સગાઈ થવાની જ છે. બિલકુલ. જ્યોતિષ ચક્ર કાર્યક્રમ દરમિયાન અથવા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તમે તમારો પ્રશ્ન ન્યૂઝ 18 ગુજરાતીના કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે પછી શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને મોકલી શકો છો. આપ આપના મંતવ્યો જરૂરથી જણાવશો. ધન્યવાદ શ્વેતા, આ તમામ જાણકારી દર્શક મિત્રો સુધી આપવા માટે. થેન્ક યુ સો મચ. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. હાલ અમને રજા આપશો. નમસ્કાર.